અ, સૌને નમસ્કાર. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીની વરસાદની જે અત્યાર સુધીનો જે વરસાદ થયો છે આની એક રિપોર્ટ આપણા સમક્ષ મૂકું છું. આપણા છેલ્લા 30 વર્ષોનો એનાલિસિસ કરીએ તો રાજકોટ જિલ્લાનું જે એવરેજ રેનફોલ છે આ 741 mm છે. રાજકોટ જિલ્લામાં ગઈકાલ સુધી 160 mm અને ગઈકાલે 3.27 mm સરેરાશ, આમ કરીને કુલ 163 mmની વરસાદ અત્યાર સુધીમાં થઈ છે. અને આ છેલ્લા 30 વર્ષની સરેરાશમાં 22% જેવું થાય છે. જિલ્લામાં સૌથી વધારે વરસાદ જે છે આ ધોરાજી તાલુકામાં જે આનું એન્યુઅલ રેનફોલ છે આનો 36% થયું છે અને જેતપુરમાં 25% થયું છે. સૌથી ઓછું જે રેનફોલ જે છે આ જસદણ તાલુકામાં 8% જેવું થયું છે અને વિછિયા તાલુકામાં લગભગ 10% જેવું થયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડિઝાસ્ટરના ભાગરૂપે તમામ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને ફિલ્ડ ઓફિસર્સને ચોક્કસપણે મોનિટરિંગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આગામી 3 દિવસ સુધી રાજ્યના વિભિન્ન હિસ્સાઓમાં, ખાસ કરીને સાઉથ ગુજરાતના ફ્લેશ ફ્લડની પણ આગાહી કરવામાં આવી છે. વહીવટીતંત્ર આ તમામ બાબતો માટે સજ્જ છે. રાજકોટના તમામ 29 જેવા ડેમમાં પાણીની પરિસ્થિતિ વિશે જોતા તમામ ડેમોમાં કોઈ પણ ડેમ 100% ફૂલ નથી. આજી 2 ડેમના જે ગેટ્સ છે આ ખોલવામાં આવ્યા હતા. બાકી તમામ ડેમમાં 15%થી લઈને 75% સુધી જુદો ભરાવની સ્થિતિ છે અને તમામ ડેમ્સ ઉપર પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને ડેમના જવાબદાર અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે દરવાજા ખોલવાના હોય, નીચાણવાળા વિસ્તારમાં જે રહેતા રહીશોને જાણકારી કરવાની હોય તથા તંત્ર દ્વારા જે પણ ડિઝાસ્ટરના ભાગરૂપે કામગીરી કરવાની હોય આ તમામ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.